ઓય આ શૂઝ કોને ધોયા? મેં ધોયા. કોને પૂછીને ધોયા ત્યાં? તને ખબર નથી મારા શૂઝ પહેરીને આજ બહાર જવાનું હતું તોય ધોઈ નાખ્યા? અરે બાપ રે. તારા છે ને આ ઘરમાં આજ પછી મને પૂછ્યા વગર એક કામ નહીં કરવાનો હો. નકર ઝટિયા ખરી જાય ને જાય જંતર વગાડતી. अच्छा हमको सिखा रिया है ચા બનાવી જા મારે હાટુ. भाई यहाँ पे क्या हो रहा भाई? रुको जरा सबर करो। જસુ પાણી ઉકળી ગયું છે, હવે હું ભૂકી નાખ દઉં. હા નાખી દે. પાણી ઉકળી ગયું છે, હવે ખાંડ નાખ દઉં. અરે બાપ રે. હા નાખી દે. જસુ ઉકાળો પાકી ગયો છે, દૂધ નાખ દઉં. હા નાખી દે. કયું નાખું? ગાયનું નાખું કે ભેંસનું? ઈ ગમે ઈ નાખ ને. यही नहीं अभी और सुनिए જસુ ચા પાકી ગયો છે, આદુ નાખું. હા નાખ. ये भगवान क्या जुल्म है। ले फिर आ गए જસુ એટલે પણ હું છે આ બધું? ચા પાકી ગઈ છે, આ કપમાં નાખી દઉં. એટલે પણ તું એક સા બનાવી એમાં 17 વાર પૂછવા આવી. હવે તમે તો કીધું તું જે કામ કરી મને પૂછી પૂછીને કરજો, એટલે તો આ બધું પૂછી પૂછીને કરું છું. એ તારે કાંઈ પૂછવું નથી. તારે જે કરવું એ કર, તને જે ફાવે ઈ કર. બાકી તું રહેવા દે, પૂછવાનું રહેવા દે. अब आए ना लाइन पे। કેમેલી બેહી ગઈ? ચા તો દે. જગ્યા પડી પીવું એટલે લઈ જાય છે. હું પણ અહીં લેવા મળી. એવું દુનિયામાં કઈ હોય જ નહીં હવે. અરે હોય જ, મેં જોયું છે ને. હવે જા નહીં, હવે એવું કઈ ના હોય. અરે હોય જ, આપણે ઓડિયન્સ ને જ પૂછી લઈ. પૂછી લે, એને ખબર છે. હા ખબર જ હોય ને. તો મિત્રો અમારી પાસે 3 એવા સવાલ છે કે એના ઉપર શંકા છે કે દુનિયામાં એવું હોય કે ના હોય. તો તમને ખબર હોય ને તો તમે કોમેન્ટ કરજો. પહેલા 2 સવાલ હું પૂછી લઉં, પછી હું તું પૂછું પૂછ. પહેલા? પહેલા 2 સવાલ મારા છે, મારી પાસે તારી પાસે એક જ છે, હું પૂછી લઉં. હા પૂછ લે. તો પહેલો સવાલ મારો. તો મિત્રો તમે ક્યારે ચૂડેલ જોઈ? ચૂડેલ અરે બાપ રે. નથી જોઈ? नहीं। તો મારી ઘરવાળીને જોઈ લ્યો. અરે એને નથી જોઈ એમ કહું છું. જોઈ તે નથી જોઈ ને? હા એને નથી જોઈ. મારો બીજો સવાલ હો. તો મિત્રો તમે ક્યારે પરી જોઈ? પરી નથી જોઈ? मैं नहीं बताऊंगा મારી ઘરવાળીને જોઈ લ્યો. એને નથી જોઈ. નથી જોઈ ને? જોઈ? એને નથી જોઈ. તમે જોઈને તો કોમેન્ટ કરજો. આ 2 સવાલ મારા હતા. જો તમે ક્યાંય જોઈ હોય ને તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. હવે તારો સવાલ શું હતો? પૂછી લે. પૂછું હવે? હા પૂછ લે. મિત્રો તમે માણસના રૂપમાં કે ગધેડા જોયા છે? તમારા ઘરવાળાને જોઈ લ્યો. અરે એને નથી જોયો એમ હું કહું છું. તમે કે જોયો હોય ને તો કોમેન્ટ કરજો. नहीं 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 सारुण जी यहाँ कुछ तो गड़बड़ है अरे पापा कौन है बे બહાર જાવ છો? मैं नहीं बताऊंगा આવો હમણાં બોલ ને. મારા સ્કૂલ ના શૂઝ લાવવાના છે, તૂટી ગયા છે. अच्छा हमको सिखा रिया है બેટા હમણાં રહેવા દે ને પછી લેવો. હમણાં પૈસા નથી. ये झूठ बोल रहा है ઉભા રહ્યો, મમ્મી બાદ લઈ આવું. કેટલા ના આવશે? જો આની મમ્મી પૈસા આપવાની હોય ને તો આજના નાસ્તા પાણીનો જુગાડ કરી જ નાખું. શૂઝ તો 200 ના જાય છે, 300 નાસ્તાના. 500 રૂપિયા ના આવી છે. એક મિનિટ ઉભા રહ્યો, મમ્મી બાદ લેતા આવું. લે જા હું બેઠો હતો. पैसा ही पैसा होगा। મમ્મી 600 રૂપિયા આપો ને, મારા સ્કૂલ ના શૂઝ લેવાના છે. મારી પાસે 600 રૂપિયા નથી. ઉભર તાર પપ્પા પાસે લેતી આવ. ये सब क्या देखना पड़ रहा है। એ તમારા પાસે 1000 રૂપિયા પડ્યા તો લાવો ને, કાલ પાછા આપી દે. તારે શું કરવા? મારે જોઈ છે, લાવો ને કાલ આપી દે. અભિલેન પાછા હા ચાલ. હા આપી દે. नहीं 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 सारुण जी यहाँ कुछ तो गड़बड़ है यही नहीं अभी और सुनिए ये भगवान क्या जुल्म है। લે મીતુ 600 રૂપિયા. અલ્યો પપ્પા 500 રૂપિયા. શૂઝ લાવવાનું ભૂલતા નહીં હો. અરે ન ભૂલો બેટા, તારા શૂઝ આવી ગયા પાક્કું હો. ચાલો આજનું વાપરવાનું તો થઈ ગયું. શું થયું લે? આ કેમ મોઢું ચડાઈને બેઠી? मैं नहीं बताऊंगा મમ્મીએ કઈ કીધું? હે લા ભાઈ એ તો સાસુ કહેવાય. 2 શબ્દો કે સાંભળી લેવાનું. अच्छा हमको सिखा रिया है જો હું તને શીખવાડું. એક કામ કર, હું વહુ બનું, તું સાસુ બન. બરાબર? કેમ એવા હું નાટક કરવાની જરૂર છે? પણ એટલે તને હું શીખવાડું છું કે વહુને હાહુ હારે કઈ રીતે રહેવાય. હે હારું હાલો. ચાલ. આ માથે કેમ નથી વાટ્યું? હે હું હે શરમ ન થતી? હા હું આમે માથે ઓઢા વગરની બેહી ગઈ છું. માથે ઓઢ. એ આટલું ન હોય, આટલું ઓઢ. હવે બેઠી છું હું, પાણી ભરીએ માર હારું. આ તાર માએ કઈ શીખવાડ્યું છે કે નહીં? આ બોટલમાં પાણી પીવાનું હોય, ગ્લાસમાં દેવાનું હોય. ગ્લાસ લઈ આવી જા. तेरा भला हो। अबे साले
આ અડધો હું ભરી આવી, આખો ભરી આવી. आप ठीक करके देता हूँ. આ ગરમ પાણી હું ભરી આવી. આવડો મોટો ખર્ચો કરીને મારા છોકરાએ ફ્રીજ લઈ દીધું છે, ઠંડુ પાણી નથી મૂક્યું એમાં. ઠંડુ પાણી ભરી જા. ये भगवान क्या जुल्म है. હે ભગવાન, મારા તો હાવ નસીબ જ ખરાબ છે. મેં તો વિચાર્યું કે ખારી વહુ આવશે ને મારી સેવા કરશે ને મારું ધ્યાન રાખશે ને, આ કોણ જાણે કેવી ભટકાઈ ગઈ. મારા તો હાવ નસીબ જ ફૂટલા છે. હવે આલે મારે કાંઈ નથી બનવું બો. એ લોટ, એ પાટલી અને આ વેલણ, તમને તૈણીને કહી દઉં છું, હું બીજું કામ કરીને આવું ને તાર રોટલી ફટફટ વણાઈ જવી જોઈએ ને ગરમ ગોઠવાઈ જવી જોઈએ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे. એ મશીન, જો કપડા અંદર નાખી દીધા છે, બટન દબાઈ દીધું છે, કપડા ધોવાઈ જવા જોઈએ, ફૂકવાઈ જવા જોઈએ અને કબાટમાં મુકાઈ જવા જોઈએ. આનું સટકી ગયું લાગે. અબે સાલે रुको जरा. आप भी ठीक करके देता हूँ. मैं नहीं बताऊंगा. સાંભળી લે બે, તમને કહી દઉં છું, બટન મેં દબાઈ દીધું છે, હું બીજું કામ કરીને આવું ને તાર રસોઈ થઈ જવી જોઈએ. ઓય कौन है बे? પાગલ બાગલ નથી થઈ ગઈ क्या बात कर रहे रे बाबा? મગજના આટા સટકીને જ ગયા ને. આ હું કહીશું તું આપણે ગામડે ગયા તે તમે ને મમ્મી ને ફઈ ને બધા ભેગા મળીને શું વાતો કરતા હતા? હું વાતો કરતા હતા? અરે મમ્મી ને ફઈ એવી વાતો કરતા હતા કે અમારા સમયમાં તો અમે સવારે વહેલું ઉઠીને રસોઈ કરતી, खाओ माँ कसम. છાશ ફેરવતી, अच्छा. કપડા ધોવા તો અમે નદીએ જાતી. અને અત્યારની બાયુને શું, એક બટન દબાવે બધું કામ થઈ જાય. તમે ન્યા જ બેઠા હતા, ભૂલી ગયા? खाओ माँ कसम. જો મેં બધે બટન દબાઈ દીધા છે, હવે જોઈ કેવું કામ થાય છે. मेरे को जाना पड़ेगा. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे. ये पबजी वाला है. भाई यहाँ पे क्या हो रहा भाई. रुको जरा सबर करो. અબે સાલે अरे बाप रे. ઉઠે તારો કામ જો દી માથે આવ્યો. મારે કારખાને જવાનું મોડું થઈ ગયું. કેમ આજે સવારે વહેલી ઉઠી નહીં? ક્યાંથી ઉઠે? આખી રાત હળિયા પાટી થયા તા, આખો બેડ હેલા હેલ થયો તો મને નીંદર જ નહોતી આવતી. પણ એલા રાતે માણાને 1 નંબર 2 નંબર લાગે તો જાવું તો પડે કે નહીં? તને ખબર તો છે પણ મને ઝાડા થઈ ગયા છે. અબે સાલે એમાં હું શું કરું? તમને ખબર જ છે કે રાતે હલન સલન થાય ને એટલે મારી નીંદર ઉડી જાય, અને રાતે નીંદર ઉડે ને એટલે સવાર માંથી ટાઈમે ન ઉઠાય. હે ભગવાન, આનું કઈક કરવું જોઈએ. ઝાડાનું ને આ હલન સલન થઈને જાગી જાય ને એનું. હવે વળી પાછું તમે શું લઈ આવ્યા? અરે વાલી, આ છે આપણા બેયના પ્રોબ્લેમ નું સોલ્યુશન. હે, કેવું સોલ્યુશન? હું સમજાવું. રાતે હું 1 2 નંબર જાઉં ત્યારે તારી નીંદર ઉડી જતી હતી ને, હવે તારી નીંદર નહીં ઉડે. કેમ આમાં હોય એટલે 1 નંબર 2 નંબર નો લાગે? લા, આમાં હોવાથી 1 નંબર 2 નંબર નો લાગે એવું ન હોય. फोन तो कर दो. उभी रहे. હાલો, આ જસવીનભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રવિ બોલું છું. હા રવિભાઈ, બોલો બોલો. ઓળખાણ પડી ગઈ? હા 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 પડી ગઈ. તો અમે લોકો અત્યારે અહીંયા સુરત આવ્યા તો અમે તમારી ઘરે આવીએ. તમે ઘરે છો? હા, ઘરે છું આવો. ઘરે છો ઘરે છો. હા તો અમે આવીએ જ છીએ. હાલો થોડી વારમાં પહોંચ્યા હમણાં. એ હા હા, વાંધો નહીં, આવી જાવ. હા હા. હાલ ઘરે જ છે. હાલ મળી આવી. કોણ આવે છે? મારે બાઈને જવાનું છે. અરે વાલી, ઓલા ઉષાબેન ને રવિભાઈ નો ફોન હતો અને ઈ ખાલી બેહવા જ આવે છે. ચા પાણી પીને જતા રહે. તો વાંધો નહીં, હાલો તો હું ફટાફટ ચા મૂકી દઉં. એ બાપુ જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઓહો, અરે આવો આવો રવિભાઈ, આવો. જય શ્રી કૃષ્ણ. આવો. મજામાં ને? ઓ વાંધો નહીં. હાય ये क्या है? રાખજે અહીંયા બધું રાખજે. ઘર જ છે વાલી. બેસ બેસ. બેહો. હા તમારે સુરતમાં ગરમી. હા જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. કઈ ગરમી? એસી બેસી કરો ને ભાભી જરાક ચાલુ. આ થેલા બેલા બધું શું છે? આ કઈ બાજુ ફરવા નીકળ્યા? અહીંયા જ રોકાવા આવ્યા છે. તમે ક્રિએટર ફિક્સ માં નતા કેતા કે તમે રોકાવા આવજો એટલે, પણ જો અમે રોકાશું ખાલી 8 દિવસ. જો જાજુ નો કેતા ને પછી નો ગમે એટલે 8 દિવસમાં અમે વયા જાઉં બસ ખાલી. હે પાણી તો પ્રિય જા.
પાણી ભરવા જાવ. અબે સાલે કેમ બાકી બધું મજામાં? એ 1 મિનિટ અહીંયા આવો તો કામ છે. એક જ મિનિટ આવ્યો.